નમસ્કાર દર્શક મિત્રો, અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતના સમાચાર। બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં થયેલા કૌભાંડ મામલે ઈડીએ આતશ નોર કંટ્રોલ લિમિટેડ કંપનીની 134 કરોડની સંપત્તિ કરી જપ્ત। અફઘાનિસ્તાનનું નામ બદલીને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન। અબ્દુલ ગની બરાદર બનશે નવા રાષ્ટ્રપતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે। ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે। બીજી બાજુ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાયમેટ દ્વારા કરાઈ છે। એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે। એ પશ્ચિમ તરફ આગળ વધશે। પરિણામે 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। આ સાથે 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। વરસાદ ખેંચાતા 1 જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49% ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46% વરસાદની ઘટ હોવાનું સ્કાયમેટનું કહેવું છે। ગુજરાત સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં પણ મોન્સૂન સક્રિય થવાની સંભાવના સ્કાયમેટે દર્શાવી છે। ડાંગર, કપાસ સહિતના પાકોને લઈને ખેડૂતો ચિંતામાં। અમદાવાદમાં વરસાદ ખેંચાઈ જતા ખરીફ વાવેતરને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેડૂતોએ ઊંચા જીવે કર્યું છે। ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1,23,279 હેક્ટરમાં વાવેતર થયું છે। માંડલમાં 11,655 હેક્ટરમાં તુવેર વવાઈ છે। જિલ્લામાં મંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે, જેને કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઈને ચિંતામાં પડ્યા છે। આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવનદાન મળી શકે તેમ છે। સાણંદ, દસક્રોઈ, બાવડા અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનલનું સિંચાઈનું પાણી મળી રહેતા આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે। સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે। આ વખતે પણ ખૂબ સારું વાવેતર થયું છે, પણ વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે। ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે। આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે। એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે। ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું, પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઈ ગયો છે। જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં થયેલા કથિત કૌભાંડ મામલે ઈડી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે। ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં આતશ નોર કંટ્રોલ લિમિટેડ તથા ઇન્ડિયા નોર્વે જોઈન્ટ વેન્ચર કંપનીને 134 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે। સમગ્ર મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની પ્રાથમિક આદેશ આપી દેવામાં આવ્યો છે। અગાઉ ગાંધીનગર સીઆઈડીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે 134 કરોડની છેતરપિંડી સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી। સમગ્ર મામલે વધુ વિગતો માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ રાજસિંહ। જી બિલકુલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં જે કથિત કૌભાંડની વાત છે તે સમગ્ર મામલામાં ઈડી દ્વારા મોટા પગલાં લેવામાં આવ્યા છે। હાલ જે આતશ નોર કંટ્રોલ લિમિટેડ કંપની છે અને સાથોસાથ ઇન્ડિયા નોર્વે જોઈન્ટ વેન્ચર કંપની છે, એ બંનેની 134 કરોડ રૂપિયાની સંપત્તિ ટાચમાં લઈ લેવામાં આવી છે। હાલ સમગ્ર મામલામાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જે
પ્રાથમિક કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ઈડીએ જે સંપત્તિઓ ટાંચમાં લીધી છે તેની વાત કરવામાં આવે તો કંપની પ્લાન્ટ, મશીનરી, કોમ્પ્યુટર, જમીન, બિલ્ડિંગ સહિતની મિલકતોનો સમાવેશ થાય છે. અને આ સિવાય આતશ નોર કંટ્રોલ લિમિટેડના નામે જમા રૂપિયા 43.75 કરોડ પણ ઈડીએ પોતાના કબજામાં લઈ લીધા છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અગાઉ ગાંધીનગર CID દ્વારા પણ આ સમગ્ર મામલામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ હવે ઈડીએ મોટા પગલાં લીધા છે. ખાસ જે તપાસ કરવામાં આવી છે, જે પ્રાથમિક તપાસ થઈ છે, તેમાં મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે મેરીટાઈમ બોર્ડના જ 2 અધિકારીઓની આ સમગ્ર પ્રકરણમાં સંડોવણી છે. સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હર્ષદ રાજપાલ અને તત્કાલીન ચીફ નોટિકલ ઓફિસર સંદીપ ચંદ્ર માથુરે આ સમગ્ર ગુનાહિત ષડયંત્રનો હિસ્સો બની કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ કર્યાની પણ વાત હાલ સામે આવી છે. અને તેના કારણે આતશ નોર કંટ્રોલે પ્રોજેક્ટરનું રોકાણ રૂપિયા 100 કરોડ સુધી પહોંચાડવા માટે આકાશ પેલેસ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ચારધામ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના રૂપિયા 16.31 કરોડના 8 ખોટા ઇન્વોઇસ ઊભા કરીને વર્ષ 2015-16 થી વર્ષ 2018-19 સુધી 3 વર્ષ દરમિયાન ફી ઉઘરાવીને ગેરકાયદેસર રીતે 134.38 કરોડની કમાણી કરી હતી. તો હાલ ઈડી દ્વારા ખૂબ મોટા પગલાં લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ અનેક ઘટસ્ફોટ થાય તેવી પણ પ્રબળ શક્યતા છે. જી. કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ત્યારબાદ રવિવારે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે તાલિબાનનો ઝંડો પણ લગાવી દીધો હતો. રવિવારે તાલિબાન કાબુલમાં ઘૂસ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. અશરફ ગની હટી ગયા અને સત્તા પરિવર્તન બાદ તાલિબાન તરફથી હવે મૌલાના અબ્દુલ ગની બરાદે રાષ્ટ્રપતિ બનવામાં આવે છે. અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા છે. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે પણ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તાલિબાન હવે અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન નામ આપશે. તાલિબાને જાહેરાત કરી છે કે અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ થશે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પ્રદેશ છોડીને જવાનો પ્રયત્ન ન કરે. તાલિબાને સરકારી કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે 20 વર્ષ પહેલા તાલિબાન શાસનમાં જે રીતે કામ કરતા હતા, હવે એ જ રસ્તે પાછા આવી જઈએ. તાલિબાને કહ્યું કે એક નવી શરૂઆત કરીએ અને ભ્રષ્ટાચાર, કૌભાંડ, આળસથી સાવધાન રહીએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડીને જવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે આકાશમાં ઉડતા વિમાનમાંથી 3 લોકો નીચે પટકાયા હતા. આ 3 લોકોના મોત થયા હતા. આ લશ્કરી વિમાન હતું અને માહિતી અનુસાર આ લોકો વિમાનના ટાયર પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. કાબુલ એરપોર્ટથી ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાંના વિડીયો અને તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય કે માણસ આવું પણ કરી શકે છે. જે રનવે પર સામાન્ય માણસનું જવું પણ મુશ્કેલ છે, ત્યાં લોકો પ્લેન પર જબરદસ્તી સવાર થઈ રહ્યા છે. અફઘાની લોકો અમેરિકન વિમાન સાથે દોડી રહ્યા છે. સૌથી ભયાનક બાબત તો એ છે કે 3 લોકો જે વિમાનમાં જબરદસ્તી સવાર થઈ ગયા હતા, તેઓ પ્લેન ઉડ્યા પછી તરત જ નીચે પટકાયા હતા. દેશના સ્થાનિક ઉત્પાદકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક પોતીકું પ્લેટફોર્મ મળી રહે તે માટે PM મોદીએ મહત્વની જાહેરાત કરી છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ સામે આપણી પોતાની દુકાન ખોલવામાં આવશે. ઈ-કોમર્સમાં જાત મહેનત જિંદાબાદ દ્વારા દેશમાં અપની દુકાન ધમધમતી થવાનો PM મોદીએ કોલ આપ્યો છે. વડાપ્રધાને કહ્યું છે કે દેશ વોકલ ફોર લોકલના નારા સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે સરકાર સ્વસહાય જૂથો દ્વારા બનાવેલ ઉત્પાદનો માટે બજાર પૂરું પાડવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ તપાસશે. ગ્રામ્ય વિસ્તારમાં 8 કરોડથી વધુ મહિલાએ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલા છે, જે 1 થી વધુ ઉત્પાદન કરે છે. તેમને ટેકો આપવામાં આવશે. આ માટે હવે સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવશે, જેથી તેઓ તેમના ઉત્પાદન માટે દેશ વિદેશમાં મોટું બજાર મેળવી શકે. કેન્દ્રીય આવાસ અને શહેર બાબતોના મંત્રાલય શહેરી સ્વસહાય જૂથોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એક જ બ્રાન્ડ સોનચેરિયા શરૂ કરી રહ્યા છે. આ માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. નિવેદન અનુસાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી તેમને પ્રતિષ્ઠિત જીવન જીવવામાં મદદ કરાવી છે. રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીમાં હરેશભાઈ વોરાની પેનલ જંગી બહુમતે વિજેતા થઈ છે. હરેશભાઈ વોરાની અધ્યક્ષતામાં ઝંપલાવેલી ચૂંટણીમાં સમગ્ર પેનલની પ્રતિષ્ઠિતભેર જીત થઈ છે. તમામ 31 બેઠકો પર હરેશભાઈ વોરાની પેનલનો ભવ્ય વિજય થયો છે.
માત્ર રાજકોટ જ નહીં, દેશ વિદેશમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીમાં જૈન સમાજે હરેશભાઈ વોરાને ઉત્સાહભેર વધાવી લીધા હતા. તમામ 31 બેઠો પર ટીમ વોરાની જ્વલંત જીત થવા પામી છે. ડાહી કોમના શાણા મતદારોએ બુલેટ નહીં, બેલેટ દ્વારા બીજાના ખંભે બંદૂક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાઓને જબ્બર જાકારો આપ્યો છે. સુચારુ વ્યવસ્થા, પારદર્શિતા અને જૈન સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા હરેશભાઈ વોરાને સમાજે ખોબલે ખોબલે વધાવી લીધા છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ભારત અને વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની પ્રમુખ, અન્ય હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો સહિત 31 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. બિનહરીફ નહીં, પરંતુ લોકશાહી પ્રક્રિયાનો સ્વીકાર કરી સમાજે મતદાન દ્વારા ટીમ વોરાને આગળ વધતા માટેનું મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. રેકોર્ડ બ્રેક 90:10ના રેશિયો સાથેના મતદાન કળશના શુભ પ્રતીક પર ચૂંટણી લડી રહેલા ટીમ વોરાના તમામ 31 સભ્યોને તોતિંગ લીડથી વિજેતા બનાવ્યા હતા. આટલી બેઠકો અને એક મતદારે 31 મત આપવાના હોવા છતાં જૈન સમાજના શાણા મતદારોએ ખૂબ જ સમજી વિચારીને એકતરફી મતદાન કરી માત્ર પોતાના અંગત હિત માટે ચૂંટણી લડી રહેલા કહેવાતા આગેવાનોને યોગ્ય રસ્તો બતાવી દીધો હતો. કળશના શુભ પ્રતીક પર ચૂંટણી લડી રહેલા હરેશભાઈ વોરાની આગેવાનીમાં તમામ 31 બેઠકો પર ટીમ વોરાની જીત થવા પામી છે, જેમાં હરેશભાઈ વોરા ઉપરાંત દિનેશભાઈ દોશી, કમલેશભાઈ મોદી, બકુલેશભાઈ રૂપાણી, સતીશભાઈ બટાવિયા, ઇન્દુલાલભાઈ બદાણી, ડોક્ટર રાજુભાઈ કોઠારી, હિતેશભાઈ મહેતા, સતીશકુમાર મહેતા, મિલનભાઈ મીઠાણી, વિમલભાઈ પારેખ, વિશાલભાઈ શાહ, ભાવેશકુમાર શેઠ, ચેતનભાઈ વિરાણી, કિરણભાઈ બટાવિયા, મનીષભાઈ દેસાઈ, નિશાંતભાઈ દોમડિયા, હિતેશભાઈ દોશી, તેજસભાઈ ગાંધી, નીતિનભાઈ ગોડા, ભદ્રેશભાઈ કોઠારી, જગદીશભાઈ કોઠારી, જગદીશચંદ્ર કોઠારી, ભાવેશભાઈ લાખાણી, હિતેશભાઈ મણિયાર, જયેન્દ્રભાઈ મહેતા, નવનીતરાય મહેતા, દીપકભાઈ પટેલ, કુમારભાઈ શાહ, વિપિનકુમાર શેઠ અને તારકભાઈ વોરાની જાજરમાન જીત થવા પામી છે. શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીના કળશના પ્રતીક પરથી હરેશભાઈ વોરાની આગેવાનીમાં ચૂંટણી લડી રહેલા તમામ 31 સભ્યોનો જાજરમાન વિજય થવા પામ્યો છે. અબ તકના મેનેજિંગ એડિટર સતીશકુમાર શાંતિલાલ મહેતાનો 827 મતોથી જાજરમાન વિજય થયો હતો. વિજયી થયા બાદ ટીમ વોરાના હોદ્દેદારોએ અબ તક સાથે વિશેષ વાતચીત કરી હતી. રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણીમાં હરેશભાઈ વોરાની પેનલનો ભવ્ય મતથી વિજય થયો છે. હરેશભાઈ, પ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ, ભવ્ય લીડથી આખી પેનલનો વિજય થઈ છે, શું કહેશો? અમારી ટીમ સ્પિરિટથી અમે આ ચૂંટણી લડ્યા હતા અને અમારી પાસે એક જ વાત હતી કે માત્ર ને માત્ર કળશને મત આપજો અને 31 મત કળશને આપજો અને એનું આ પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે. એને કારણે બધાના મતો લગભગ એક સરખા આવ્યા છે, કારણ કે ફક્ત ને ફક્ત અમારી ટીમ સ્પિરિટ અને માત્ર કળશનો વિજય છે. સર, આપને પૂછવા માંગીશ, ખાસ જે ચૂંટણી યોજાઈ, સમગ્ર ચૂંટણીમાં જે આપણી પેનલ હતી, પેનલની ભવ્ય જીત થઈ છે અને ક્યાંક હવે સમાજને લઈ જવા માટે આગામી જે સમય હશે એનું શું વિઝન હશે? એકચ્યુઅલી હરેશભાઈ વોરાની લીડરશિપ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવ્યો છે, કારણ કે કહેવાય કે લીડર એવો હોવો જોઈએ જેથી સમાજ એક સ્વીકૃતિ આપી. આ 90% રેકોર્ડ બ્રેક જે વોટિંગ થયું એક લીડ મળી છે હરેશભાઈને, એનું વન ઓફ ધ રીઝન મેઇન કારણ એ છે કે એક સક્ષમ ઉમેદવાર સમાજને મળ્યો છે અને સમાજે એનો પ્રતિભાવ આપ્યો છે, એટલે જ આ 90-10નો રેશિયો આવ્યો છે. અને જે રીતે પ્રતિભાવ સમાજનો મળ્યો છે, ઉત્સાહ આખી ટીમનો 31નો વીતો છે. 100% નવી ટીમ ખૂબ જ સારા વયાવતથી લઈ ઘણા બધા સમાજને ઉપયોગી કાર્ય કરશે અને ખૂબ જ વિકાસના કામ કરશે, એમાં કોઈ સંદેહ નથી. દિનેશભાઈ, આપણે પૂછવા માંગીશ, ટીમ વર્કની વાત છે, સમગ્ર ટીમ વિજેતા થઈ છે, શું કહેશો? સમગ્ર બધાના પ્રયત્નોથી અને સમાજના સાથ અને સહકારથી અમે સારી રીતે જીત્યા છીએ અને અમારી સમાજે જે અમને આવી જંગી લીડથી જીતાડ્યા છે એટલે અમને બહુ મોટી જવાબદારી આપી છે અને એ જવાબદારી અમારે પરિપૂર્ણ કરવાની છે. આવતા વર્ષોમાં અમારે જે સમજે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ અમે 100% પરિપૂર્ણ કરશું. આપ શું કહેશો, શું લક્ષ્યાંક હશે હવે આવતા દિવસોનું? બસ સમાજની જે પણ અપેક્ષાઓ છે એ એની ધારણા પ્રમાણે અમારી ટીમ પૂરી કરવા પૂરેપૂરો પ્રયત્ન કરશે.
બિલકુલ જે સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણીમાં ભવ્ય મતથી જે હરેશભાઈ વોરાની પેનલ છે એનો વિજય થયો છે. તમામ જે ટીમના સભ્યો હતા તમામની મહેનત રંગ લાગવી છે અને હાલ તમામ જેટલા પણ હોદ્દેદારો હતા તેમની જે લીડ છે તે ખૂબ મોટી છે. ક્યાંક 90 અને 10ના રેશિયો સાથે સમગ્ર ટીમનો વિજય થયો છે અને હવે આગામી દિવસોમાં જૈન સમાજ એક તાંતડે બાંધીને અનેકવિધ જે વિકાસના કામો છે તે કરવાનું વિઝન સાથે આ ટીમ હાલ વિજયતા થઈ છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના 5 નેતાઓને સ્થાન મળ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ તેમજ વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ 5 નેતાઓની આજથી જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ છે. દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદોશ, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રાની આજથી શરૂઆત થઈ છે. તમામ 5 પ્રધાનો જુદા જુદા વિસ્તારમાં આવેલા મંદિર, સામાજિક સંસ્થાનો ને તેમજ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મળશે. તેમજ કોરોનામાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની પણ મુલાકાત લેશે. તો સાથે જ કેન્દ્ર સરકાર પાસે લોકોની કયા કયા પ્રકારની અપેક્ષાઓ રહેલી છે તેની પણ તાગ મેળવશે. કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતના 5 મંત્રીઓ, 3 નવા મંત્રીઓ અને 2 રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા. આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા એ રાજ્ય કક્ષાના મંત્રીઓને પ્રમોશન આપી એમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે એમને કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. 3 મંત્રીઓ દર્શનાબેન જરદોશ સુરત, દેવુસિંહ ચૌહાણ નડિયાદ ખેડા અને સુરેન્દ્રનગરથી મહેન્દ્રભાઈ મુંજપરા. આ 5 મંત્રીઓ જે રીતે એમને તક આપવામાં આવી છે કેન્દ્રીય પ્રધાનમંડળમાં પદની, એક સેવાનું પ્રબળ માધ્યમ એટલે કેન્દ્રીય પ્રધાન પદ. જ્યારે ગુજરાતને ઇતિહાસમાં પહેલીવાર આટલું મોટું માન સન્માન મળતું હોય, 5 લોકો કેન્દ્રીય પ્રધાનમંડળમાં હોય, ત્યારે સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય નેતૃત્વ અને પક્ષના સંગઠનના મનમાં એક વિચાર આવ્યો કે જે રીતે તકો આપી છે સૌરાષ્ટ્ર અને ગુજરાતને, તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજા પાસે જઈએ અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ. છેલ્લા 1.5 વર્ષથી આપણે બધા જાણીએ છીએ સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ નાકચૂડમાં ભળો લઈ લીધો છે. આજે વિશ્વ આમ કહે કે હેરાન પરેશાન થઈ ગયું છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસો દિવસ ને રાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિવસ ને રાત જોયા વગર અવિરતપણે જે રીતે એમણે કોરોના મહામારીને ડામવાના પ્રયત્નો કર્યા છે એને કારણે આજે કોરોના સેકન્ડ વેવ કંટ્રોલમાં આવ્યો છે. પ્રજામાં એક હિંમત આવી છે કોરોનાનો સામનો કરી અને તકલીફો બહુ વેઠી છે. ત્યારે એક કહી શકીએ કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતના 5 મંત્રીઓ અને સૌરાષ્ટ્રના 3 મંત્રીઓ હોય ત્યારે આ સૌરાષ્ટ્રના સંસદ સભ્યો સૌરાષ્ટ્રમાં પ્રજાજનો પાસે જઈ પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. જન આશીર્વાદ રેલી, આ 3 રેલીઓ સૌરાષ્ટ્રમાં કુલ મળીને 5 છે ગુજરાતમાં, એમાંથી 3 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોય. સૌરાષ્ટ્રમાં આ 3 રેલીઓ ફરશે. એક રેલી આજે મહેન્દ્રભાઈ મુંજપરાની શરૂ થઈ ગઈ છે. એ આજે સાંજે સૌરાષ્ટ્રમાં પ્રવેશશે લીંબડી ખાતે 6 વાગ્યા પછી, અને એ સૌરાષ્ટ્રના જિલ્લાને કવર કરશે, તાલુકાઓને કવર કરશે, સુરેન્દ્રનગર, અમદાવાદ અને અન્ય જિલ્લાઓને. એ જ રીતે પરસોત્તમભાઈ રૂપાલા કે જેમની યાત્રા મહેસાણાથી શરૂ થશે, મહેસાણાનો અમુક ભાગ આવશે, સુરેન્દ્રનગરનો અમુક ભાગ આવશે, મોરબી જિલ્લો થઈ રાજકોટના ગ્રામ્ય જિલ્લામાં થઈ અને અમરેલીમાં એ યાત્રા પૂર્ણ થશે. 2022ની વિધાનસભાની તૈયારીઓના ભાગરૂપે આજથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા આવતીકાલે સાબરકાંઠામાં આવનાર છે. ત્યારે આજે હિંમતનગર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી જન આશીર્વાદ યાત્રા અંગેની માહિતી અપાઈ હતી. બનાસકાંઠાના અંબાજીથી શરૂ થયેલા જન આશીર્વાદ યાત્રા આવતીકાલે સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. કેન્દ્રના વિકાસની વાતો કેન્દ્રના મંત્રીમંડળ દ્વારા જે તે કંઈક નવી નીતિઓ અને જે સમાજોને જે ક્ષેત્રને લાગુ પડતી હશે, સ્વાભાવિક રીતે સાબરકાંઠાને લાગુ પડે છે ત્યાં સુધી કૃષિ વિષયક, હેલ્થ વિષયક, શિક્ષણ વિષયક જે તે કંઈક નીતિઓ ત્યાં ઘડવામાં આવી છે. લાંબા ગાળ માટે આના શું ફાયદા થવાના છે
અને એ નીતિઓનું અમલીકરણ કઈ રીતે થવાનું છે એનું સવિશેષ માહિતી એમના માધ્યમ દ્વારા પ્રાપ્ત થવાનું. જન્મદિવસની ઉજવણી લોકો કેક કાપી ખોટા ખર્ચાઓ કરીને કરતા હોય છે, ત્યારે રાજકોટના વીરાબાઈ હુંબલ દ્વારા પોતાના જન્મદિવસે લોક ઉપયોગી બનવા રક્તદાન એ જ મહાદાનનું ઉદાહરણ પૂરું પાડતા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. 75 લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો. આ ઉપરાંત ગૌપૂજા, પક્ષી માટે માળા સહિતના સેવા કાર્યો કર્યા હતા. પહેલાં તો અબતક ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ કે મારી સ્થળ ઉપર, મારી જગ્યા ઉપર તમે લોકો આવ્યા એના માટે. મને ઘણા દિવસથી વિચારતો હતો, આમ તો કોરોનાના હિસાબે વધુ પૂરતું આપણે બ્લડની જરૂરિયાત પડી, તો આમ મને ખ્યાલ છે કે એક વ્યક્તિ બ્લડ દેવાથી 3 વ્યક્તિની કદાચ જિંદગી બચી જાય છે એમ. પછી હું ઘણા સમયથી વિચારતો હતો કે મારે કંઈક સેવાનું કાર્ય કરવું છે એમ. તો એના માટે મેં જન્મદિવસની રાહ જોઈ કે હમણાં મારો જન્મદિવસ આવે છે ત્યારે જ આ સેવાનું કાર્ય કરું. 75ની આસપાસ બોટલ થઈ. સાથે સાથે અમે બીજા લેવાનું તો લઈ લ્યો કે ઓલું પેલા માઇક. સાથે સાથે છે ને અમે બીજા સેવા 11 નામનો ટૂંકમાં કાર્યક્રમ રાખ્યો હતો. એમાં અલગ અલગ ટૂંકમાં જે લોકોને અને પશુ પક્ષીને અને વ્યક્તિને માર્ગદર્શન મળે ને એવી બધી વસ્તુ રાખેલી હતી. માર્ગદર્શન એ એવી વસ્તુ કે એક મેં માતૃ પિતૃની પૂજા રાખી હતી અને ગૌ પૂજા રાખી હતી, અને પક્ષી માટે માળા રાખ્યા હતા, અને તુલસીના છોડ, બીલીના છોડ, આવું બધું વિતરણ કર્યું, અને ગરીબ નાના બાળકો હોય એના માટે બુકનું વિતરણ કર્યું. ઘણા લોકો છે ને ટૂંકમાં જન્મદિવસ નિમિત્તે એમને ન યોગ્ય હોય એવા ખર્ચા કરતા હોય. ઠીક છે, એ સારી વસ્તુ છે, એમને મગજમાં બેહતું હોય. મારો હેતુ એવો છે કે કોઈ પણ કાર્ય કરો તો આપણને કે આપણા કુટુંબને કે સમાજને કે બીજા સમાજને કંઈક ઉપયોગ થવું જોઈએ. ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે સરકાર દ્વારા 6 લેન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે આ નવા બનતા 6 લેન હાઈવે પર નવા નાળાઓ પણ બનવા માટે 15 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ કરી સળિયાઓ ઊભા કરીને સેન્ટરિંગની ગોઠવણો કરવાની કામગીરી ચાલે છે. ત્યારે આ ખાડાની આજુબાજુ કોઈ પ્રકારની આડસ ગોઠવેલ ન હોવાથી રાત્રિના સમયે એક ગાય આ ખાડામાં પડી ગયાની ચાણપા ગામ ભરતભાઈને જાણ થતાં તેઓએ ચોટીલા પશુ દવાખાનામાં તેમજ ચામુંડા અતિથિ ગૃહના પશુ એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ સહિત ગૌરક્ષકો સ્થળ પર પહોંચી ગાયનું રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી શરૂ કરીને બહાર કાઢવામાં આવી હતી, અને આ ગાયને વધુ સારવાર માટે રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની એનિમલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. અને આ બાબતે ગૌરક્ષકોએ ચોટીલા પોલીસ મથકે આ કામગીરી કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા માટે રજૂઆત કરવા પહોંચી. આજ રોજ હાઈવેવાળાના બેદરકારીના હિસાબે નાળાનું કામ ચાલુ હોવાથી એક ગાય આકસ્મિક રીતે રાતના 8:30 નાળામાં પડી ગયેલ છે, અને એના શરીરની અંદર 4 થી 5 સળિયા સોસરા નીકળી ગયેલ છે, અને એનિમલ હેલ્પલાઇન ચોટીલા ચામુંડા અતિથિ ગૃહ દ્વારા ટીમ દ્વારા અને ગ્રામજનોના સંપર્કથી બચાવી લેવામાં આવેલ છે. અને આ હાઈવેવાળાની ઘોર બેદરકારી છે. આવા બનાવો અવારનવાર બને છે, તો તંત્રને નિવેદન છે કે આવા કોન્ટ્રાક્ટરોને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવા. માણાવદરમાં ગરીબોને વિનામૂલ્યે રોગની સારવાર મળી રહે તે માટે મફત સર્વરોગ નિદાન કેમ્પની પરંપરા લાયન્સ ક્લબ દ્વારા શરૂ કરવામાં આવ્યા પછી શહેરની અનેક સામાજિક સંસ્થાઓ તથા હોસ્પિટલો દ્વારા નિદાન કેમ્પ વખતો વખત થઈ રહ્યા છે. ત્યારે માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ વિવિધ રોગોની સારવાર લીધી હતી. આ કેમ્પમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબોએ મફત સેવા અપાઈ હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્યુલિપ હોસ્પિટલના ડોક્ટર જયદીપ ભાટુએ ભારે જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. હાલો, હું ડૉક્ટર જયદીપ ભાટુ, MS ગાયનેક. આજ રોજ 15 ઓગસ્ટ 2021ના રોજ અહીંયા ટ્યુલિપ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. એમાં જુદી જુદી વેરાયટી અથવા તો જુદી જુદી કક્ષાના ડૉક્ટરોએ ભાગ લીધેલો, જેમ કે આ કાનના ગળાના મેડિસિન ફિઝિશિયન, હૃદય રોગ અથવા તો એના નિષ્ણાંત, હાડકાના ડૉક્ટરો અથવા આયુર્વેદિક ડૉક્ટરો અને ICUના સાહેબો. આ બધાએ પોતાની સેવા આપી અને માણાવદરના દરેક દર્દીઓએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલ છે, અને આપ પણ આ કેમ્પ માટે લાભ લો એવી આપને વિનંતી. પોરબંદરના 3 ટર્મ સાંસદ રહી ચૂકેલા ગોરધનભાઈ જાવ્યા 82 વર્ષની વયે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિવસે અંતિમ શ્વાસ લીધા.
તેમના પરિવાર, ભાજપ પરિવાર, જનસંઘના કાર્યકરો તેમજ શહેરીજનોએ પુષ્પાંજલિ આપી હતી. તેમના નશ્વર દેહના અંતિમ વિધિ સમયે રાષ્ટ્રધ્વજ ઉઠાડી તેમના સેવાકીય કાર્યોને યાદ કરી સન્માન આપવામાં આવ્યું હતું. તેમની સ્મશાન યાત્રામાં ધારાસભ્ય, માજી ધારાસભ્ય તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નમસ્કાર. આજે આપણા પૂર્વ સાંસદ જેમણે 3 ટર્મ સુધી ભારતની અંદર સાંસદ તરીકે કામ કર્યું છે અને 3 ટર્મ સુધી દેશની સેવા કરી અને લોકોની સેવા કરી છે. પોરબંદર વિસ્તારમાંથી તેઓ આવતા અને પોરબંદર વિસ્તારના લોકોની સેવા કરી, પારદર્શકતાપૂર્વક કામ કરી, સામાન્ય માણસની જેમ છેલ્લે સુધી તેમને એક નિવૃત્ત માણસ હોય તો પણ કામ કર્યું છે. નિવૃત્તિના સમયમાં પણ અમારી ધાવા સંસ્થા છે, સંકુલ છે, ઉમા સંકુલની અંદર એમણે સેવા આપી છે. અહીંયા સર્વોદય સ્કૂલથી માંડી પટેલ વિદ્યા મંદિર અને ખૂબ મોટું એજ્યુકેશનની અંદર પણ કામ કર્યું છે અને લોકોની સેવા માટે ખૂબ તત્પર રહ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. આજે એમના ઘરેથી સ્મશાન યાત્રા નીકળી અને આજે કેશોદના સ્મશાનની અંદર એમની અંતિમ વિધિ કરી છે અને આપ સર્વ પણ અમારી અને એમના કુટુંબની સાથે રહી અને ખૂબ મોટો સહકાર આપ્યો છે. એ બદલ એમના કુટુંબીજનોને અને ખૂબ સાંત્વનતા મળી છે અને આપ સર્વને હું આભાર માનું છું કે આજે સંસદ આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એમને ખૂબ સારી સેવા કરીને લોકોની સેવા કરતાં કરતાં આજે એમને પોતાના 82 વર્ષના ઉંમરે અંતિમ શ્વાસ લીધા. રાજકીય માણસ અને 15મી ઓગસ્ટ જેવા દિવસે એમને છેલ્લે અંતિમ શ્વાસ લીધા અને દેહ પણ રાજકીય રીતે જો એમનો છૂટો ગણી શકાય. 15મી ઓગસ્ટ જેવા સારા દિવસે આઝાદ થયા અને એમને પણ શ્વાસ છોડ્યા. એ બદલ હું એમની અંતિમ વિધિમાં મારા તરફથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું. અમારા બધા તરફથી ખૂબ એની શ્રદ્ધાંજલિ અને હૃદયપૂર્વક હૃદયાંજલિ આપું છું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી હતી. પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રગાન બાદ કોરોના વિદ્યાર્થીઓ તથા પ્રાથમિક શાળાના શિક્ષકોનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર HP ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ સહિત ઓફિસ સ્ટાફ, આગેવાનો, ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજનું 75મો સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે માનનીય પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સોનલબા પઢેરિયાના હસ્તે કરવામાં આવ્યું છે. એમને જેમ ઉદ્બોધનમાં બહુ સારી વાતો આપણને સમજાવી કે સોશિયલ હમણાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ગઈ છે, ત્રીજી લહેર હજુ અવોઇટેડ છે. તો એના માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન છે, માસ્ક છે, એવી સરકારી ગાઈડલાઇનનું પાલન કરીએ. તેમજ હમણાં આપણો દેશ 75મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે, એટલે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો એમાં આપણે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એમને આપણા જે દેશના ઘડવૈયાઓ છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પણ ખાલી સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જ આપણે શ્રદ્ધાંજલિ નથી આપવાની. મારે સર્વ નગરજનોને વિનંતી છે કે પોતાની ફરજોનું પાલન કરે, સ્વચ્છતા જાળવે, બીજા બધા જે સરકારશ્રીના નિયમો છે, ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરે. બીજું કંઈ નથી કહેવું મારે સમગ્ર પ્રાંતિજ જનતાને, પણ આ 75મા સ્વાતંત્ર્ય દિવસની આપ સર્વને તાલુકા વહીવટીતંત્ર તરફથી હું શુભેચ્છા પાઠવું. ભાવનગરના શ્રી સંત પ્રભારામ હોલ ટ્રસ્ટ દ્વારા સંત પ્રભારામ હોલ સિંધુનગર ડિજિટલ કમ્પ્યુટરાઇઝ મશીનથી આંખના નંબર તપાસવા તથા સારવાર માટે કેમ્પનું આયોજન ગઈકાલે સવારે 9:30 થી 6 કલાકે કરાયેલું હતું, જેમાં આસપાસમાં રહેતા 450 લોકોએ કોવિડ ગાઈડલાઇનનું પાલન કરી લાભ લીધો હતો. સમગ્ર આયોજનમાં સંત પ્રભારામ હોલ ટ્રસ્ટીશ્રીઓ અને મેડિકલ સ્ટાફે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલું એકમાત્ર અખાડા સ્થિત આશરે 500 થી 600 વર્ષ જૂનું અતિ પ્રાચીન મહાદેવ મંદિર એટલે કેદારેશ્વર મહાદેવ, જે આજે પણ લુણાવાડા નગરના ઇતિહાસની ઝાંખી અપાવે છે.
અને તે સમયના શિવાલયો અને દિવાલ પર કંડારેલ ચિત્રો શિવની મહિમા પ્રગટ કરે છે। अखाड़ा हमारे सनातन धर्म की एक संस्था है જે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કે પરંપરાગત ચલી આવે છે और એમાં નાગા સાધુઓ રાખવામાં આવે છે તે અખાડો કહેવાય છે। और ऐसे हमारे भारतवर्ष में हमारे सनातन धर्मना सन्यासीઓના 7 અખાડાઓ છે અને ये 8મો અખાડો છે શ્રી મનોહરનાથજી મહારાજનો અને તે બધાય રજિસ્ટર્ડ છે સરકારમાં। વત્તા આ અખાડાની આ લુણાવાડા અખાડાની જે શ્રેણી જે પરંપરા છે અખાડા પરંપરા જે છે એ લગભગ 739 વર્ષથી એમ જ ચાલતો આવ્યો છે આજ સુધી તક। એમાં કેટલાક મહાંતો થઈ ગયા, કેટલાક થાનાપતિઓ થઈ ગયા, કેટલાક સેક્રેટરીઓ થઈ ગયા અને બી અત્યારે બી એમ કે બી નાગા સંન્યાસી પરંપરા હજુ સુધી તક અત્યાર સુધી તક બી ચાલે છે। અહીંયા हमारे पुजारी बाबा हमारे सीनियर है, हूँ जूनियर छूँ। अभी अत्यारे सेवा पूजा में हूँ हाजिर छूँ। हूँ भी पण नागा छूँ, ये भी पण नागा है અને એ પરંપરા જો है नागा मनोहरनाथजी महाराजની ચાલે છે। श्री मनोहरनाथजी महाराज આની વિશેષતા એની વિશેષતા અમારે શ્રી નાથજી મહારાજની સેવા પૂજા, અખાડાનો દેખરેખ, ગૌ સેવા, એ જ એની પ્રવૃત્તિ જૂની છે। એ અખંડ જૂનું છે। એ અખંડ જૂનું 12 મહિનામાં 2 જ વખત ખુલે છે। જે પણ નાગા સંન્યાસી જ એને ભરે છે ને પછી એને ખોલે છે ને પછી એને પ્રજ્વલિત રાખે છે। આજ બી એ પરંપરા ચાલે છે અમારે। कुआं ये विशेषता है कि कुआं बुजुर्गों का इतिहास है कि भाई गंगा जलिया कुआं है, इसमें नाथ जी महाराज पढ़ते थे तो काशी निकलते थे। हाँ, ऐसा हमारे इतिहास में है उस चीज़ को, तो उसके हम परंपरा के अनुसार चल रहे हैं। और वो जो बाघ आता था, पानी पिलाता था, वो ये सब सिद्धों की जो है इतिहास, पुरानी इतिहास। अब ये तो 739 वर्ष नो इतिहास है, कोई आज नो थोड़ी है। और यहाँ क्या है, यहाँ कोई ऐसा, क्योंकि हमारे नागा संन्यास में ऐसा परंपरा है कि वह एडवर्टाइजमेंट में मानता नहीं। हमें तपस्या में मानिए छे कि हमें एक खूणा बहन रोटला खाओ ने तपस्या करो। ये नागा संन्यासियों का जो है ठीक है। हमें लोगों धर्म माटे भी जो है हमें नागा संन्यासी बना चाहिए। धर्म माटे लड़वा भी जो है पड़े, धर्म ने बचाव भी पड़े। जो अगर कहीं धर्म ना कहीं हानि थतो हो तो ये मेन चीज़ है नागा संन्यासियों का परंपरा। हमारी जो 7 अखाड़े हैं, ये 8वां अखाड़ा है। यहाँ क्या है, यहाँ परंपरा पुरानी परंपरा, स्वतंत्र परंपरा है। ये नागा संन्यासियों की स्वतंत्र परंपरा है ये લુણાવાડા અખાડા। સમગ્ર દેશ 75માં સ્વતંત્ર દિનની ઉજવણી કરી રહ્યો છે। દેશભરમાં વિવિધ કચેરી, શાળા, કોલેજો સહિતના સ્થાનો પર દેશભક્તિ ઉજાગર કરતા શણગાર કરવામાં આવ્યા હતા। ત્યારે માણાવદર છેલ્લા 12 વર્ષથી ભાઈચારાની મિસાલ પૂરી પાડતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ વખતે મોહરમની ઉજવણીની સાથે સાથે સ્વતંત્ર દિવસની પણ ઉજવણી કરી હતી। મારું નામ આસિફ મલેક, માણાવદર। અત્યારે પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે અને અહીંયા જેવી રીતના આપ જોવો છો છેલ્લા 12 વર્ષથી આ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને આ છબીલનું આયોજન કરે છે। 10 દિવસ સુધી અહીંયા ન્યાજનું વિતરણ થાય છે અને સાથોસાથ આજે એક ખુશીનો દિવસ પણ છે કે 15મી ઓગસ્ટ કે જે આપણે ભારતને આઝાદી મળી હતી એનો દિવસ પણ છે। એટલે આજે અહીંયા આયોજકોએ નક્કી કરેલું કે એક ધાર્મિક વાતાવરણની સાથોસાથ રાષ્ટ્રપ્રેમ પણ દેખાવો જોઈએ, જેના માટે થઈ અને આજે શરબતનું વિતરણ કરવામાં આવ્યું। મોહરમની સાથે રાષ્ટ્રપ્રેમ પણ આજે અહીં દેખાવામાં આવ્યું। આજના દિવસે સેન્સેક્સ 145 પોઈન્ટ વધીને 55,582 રહ્યો હતો। આજના દિવસે નિફ્ટી 33 પોઈન્ટ વધીને 16,563। આજના દિવસે સોનાનો ભાવ 48,470 રહ્યો હતો। આજના દિવસે ચાંદીનો ભાવ 62,700 રહ્યો હતો। આજના દિવસે રૂપિયો વધીને 74.16 પૈસા રહ્યો હતો। તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક બુલેટિન। ફરી પાછા મળીશું, ત્યાં સુધી આપો મને રજા અને જોતા રહો અબ તક। ધન્યવાદ।